નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ ચેનલ ઉપર અવારનવાર કોઈપણ વિષય જેમ કે ગણિત છે, વિજ્ઞાન છે અને અંગ્રેજી છે એના એકદમ બેઝિકથી કોન્સેપ્ટ ક્લિયર થાય, વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી ખબર પડે એ રીતે વિડીયો અપલોડ કરતા રહીશું. આગળ પણ ગણિતના બેઝિક વિશે સમજાવ્યું છે, એ વિડીયો તમે ખાસ જોજો. આજે પણ આપણે એ બધા વિડીયોનું રિવિઝન કરી અને પછી આગળ શરૂઆત કરીશું. જેવી રીતે કોઈપણ વસ્તુને સમજવું હોય તો એનો એકદમ બેઝિકથી કોન્સેપ્ટ ક્લિયર હોવો આપણને જરૂરી છે. એવી રીતે આપણે બધી વસ્તુ જે પણ સમજીશું એ જો આપણને પાયાનું જ્ઞાન કમ્પ્લીટ ખબર હશે ને તો આપણે એને સરળતાથી સમજી શકીએ. જેમ કે ગણિત છે તો ગણિતના આપણને પાયાના નિયમ ના આવડે તો પછી આપણને કોઈ પણ દાખલો આવડે નહીં, બરાબર છે. એટલે એકદમ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. જેમ કે કોઈ વિદ્યાર્થી અત્યારે 8મામાંથી 9મામાં આવી રહ્યું છે કે 9મામાંથી 10માં આવી રહ્યું છે, એ લોકોને આગલા ધોરણની સમજણ પડે એટલા માટે એ ખાસ જરૂરી છે કે એને આગળના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય. એ ચાહે વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય કે ગણિત હોય. એટલા માટે વિદ્યાર્થીઓને સરળતાથી ખબર પડી જાય, બધી વસ્તુ ખબર પડી જાય, એટલા માટે આપણે આ બેઝિક કોન્સેપ્ટ છે લઈને આવી રહ્યા છે. પછી બી આગળ ધોરણ વાઇઝ આપણા વિડીયો આવતા રહેશે, ધોરણના બધા ચેપ્ટર વાઇઝ વિડીયો આવતા રહેશે. પણ પહેલાં આપણે એકદમ બેઝિક ક્લિયર કરી લઈએ તો આગળ આપણને જે પણ હું તમને સમજાવીશ એ બધી ખબર પડશે, બરાબર છે. તો કોઈપણ વસ્તુને સમજવું હોય તો આપણે એને ઝીણું એકદમ નાના પાયાનો જે એકમ છે એનાથી ખ્યાલ હોવો જરૂરી છે. તો આપણે ગણિત સમજવું હોય તો આપણને ખબર છે ગણિત એ બધું સંખ્યાની રમત છે, બરાબર છે. સંખ્યા પરથી બધા જાદુ થતા હોય, બરાબર. તો સંખ્યાના પ્રકાર હોવા આપણને કેટલા પ્રકાર છે અને કેવા પ્રકાર છે એનું નોલેજ હોવું આપણને જરૂરી છે, બરાબર છે. તો પહેલાં આપણે સંખ્યાના પ્રકાર જોઈએ. સંખ્યાના ઘણા બધા પ્રકાર છે પણ આપણે અત્યારે જેટલા જરૂરી છે એટલા પ્રકાર વિશે ધ્યાનમાં લઈશું. ધારો કે સંખ્યાના આપણને એવું કહેતા કે કોઈ ઋણ સંખ્યા હોય ને ધન સંખ્યા હોય. કેવી સંખ્યા? તો કે ધન સંખ્યા અને ઋણ સંખ્યા, બરાબર છે. ધન સંખ્યા અને ઋણ સંખ્યા એટલે આપણે ઓળખીએ કેવી રીતે? તો કે ઋણ સંખ્યા આગળ તો કે ઓછાનું ચિહ્ન હશે. ઓછા એટલે એક આડી લાઈન નાની, બરાબર છે. ઓછાનું ચિહ્ન હોય એને આપણે ઋણ સંખ્યા કહીશું. કોઈ સંખ્યા આગળ વધતાનું ચિહ્ન હોય કાં તો કોઈ ચિહ્ન ના પણ હોય તો બી આપણે એને ધન સંખ્યા તરીકે લઈશું, બરાબર છે. જો ઋણ સંખ્યા હશે તો એની આગળ આપણે ઓછાનું ચિહ્ન મૂકવું પડશે. ધન સંખ્યા હોય તો આપણે વધતાનું ચિહ્ન મૂકીએ તોય ચાલે, ના મૂકીએ તો બી ચાલે, બરાબર છે. તો આ સંખ્યાને સમજવી હોય તો પહેલાં આપણે સંખ્યા રેખા પર ધ્યાન આપીશું. સંખ્યા રેખા એટલે શું? કે એવી રેખા, સંખ્યા રેખા એટલે એવી રેખા કે જેની ઉપર સંખ્યા દર્શાવેલી હોય, બરાબર છે. તો એની વચ્ચે બરાબર વચ્ચે શું હશે? 0. શું હશે? 0 એટલે કે શૂન્ય, બરાબર છે. સંખ્યા રેખા ઉપર 0ની જમણી તરફ કેવી આવેલી છે? ધન સંખ્યાઓ. 0ની જમણી તરફ ધન સંખ્યાઓ આવેલી છે, બરાબર છે. આવી રીતે અનંત સુધી આવતી 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6, 1000, કરોડ, લાખ, આવી રીતે અનંત સુધી ધન સંખ્યાઓ આવેલી હોય. સંખ્યા રેખા ઉપર 0ની ડાબી તરફ ઋણ સંખ્યાઓ. કેવી? ઋણ સંખ્યાઓ હોય. ઋણ સંખ્યા એટલે આપણે જુઓ, આપણે આગળ છે ઓછાનું ચિહ્ન મૂક્યું છે, બરાબર. આવી રીતે આગળ અનંત સુધી વિસ્તરતી હોય, બરાબર. -1 પછી -2 -3 -4 -10 -1000 -1 લાખ -1 કરોડ, આગળ સુધી અનંત સુધી વિસ્તરતી હોય, બરાબર છે. એટલે બે પ્રકાર થયા, એક તો ધન સંખ્યાઓ અને એક ઋણ સંખ્યાઓ, બરાબર છે. હવે બીજા પણ પ્રકાર છે સંખ્યાઓના, જેમ કે શું કહેવાય કે અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. પછી પૂર્ણાંક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે. એ બધી વસ્તુ ઉપર આપણે ધીમે ધીમે ફોકસ કરીએ, બરાબર છે. ધારો કે આપણે પહેલાં લઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. એક બીજો પ્રકાર છે. જો ધન અને ઋણ સંખ્યા જોઈ લીધી કે જેની આગળ ઓછાનું ચિહ્ન હોય એ આપણે ઋણ સંખ્યાઓ, જેની આગળ વધતાનું કે ચિહ્ન ના પણ હોય એને આપણે કહીશું ધન સંખ્યાઓ. સંખ્યા રેખા ઉપર 0થી જમણી તરફ ધન સંખ્યાઓ આવેલી હોય, 0થી ડાબી તરફ ઋણ સંખ્યાઓ આવેલી હોય, બરાબર છે. તો પછી લઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? કે એવી સંખ્યાઓ કે જેની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે 1 2 3 4 5 6 7 આમ અનંત સુધી, બરાબર છે. 1થી માંડી બધી ધન સંખ્યાઓ અનંત સુધી હોય એને શું કહીશું આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી હોવી જોઈએ? ધન સંખ્યાઓ. બધી કેવી હોવી જોઈએ? ધન સંખ્યાઓ, બરાબર છે. એને આપણે પ્રાકૃતિક સંખ્યા લઈશું, બરાબર. યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે? તો કે 1થી માંડીને અનંત સુધી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, લાખ આવે, કરોડ આવે, જેટલી બી સંખ્યાઓ હોય ધન સંખ્યા હોવી જરૂરી છે. એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર છે. પછી આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાનો પ્રકાર છે.
પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યાઓ સમાયેલી હોય? પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યા સમાયેલી હોય? તો કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ તો ખરી જ, બરાબર. એને આપણે આવી રીતે બી લઈ શકીએ કે પ્રાકૃતિક સંખ્યા વત્તા 0, આવું બી કહી શકીએ, બરાબર છે. એટલે કેવી સંખ્યાઓ? તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7 આમ અનંત સુધી, બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 ઉમેરીએ એટલે આપણને પૂર્ણ સંખ્યા મળે, બરાબર છે. જો પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અનંત સુધી હોય ધન સંખ્યાઓ, અને પૂર્ણ સંખ્યામાં શું ખાલી પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરીએ એટલે શું થઈ જાય? પૂર્ણ સંખ્યા થઈ જાય, બરાબર છે. યાદ રાખો, જો આ ધન સંખ્યાઓ છે બધી અને એમાં 0 ઉમેરીએ એટલે શું થઈ ગઈ? પૂર્ણ સંખ્યાઓ થઈ, બરાબર છે. હવે આવે પૂર્ણાંક સંખ્યા. કેવી? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે એની અંદર કે જેમાં 0 પણ આવે એટલે કે શૂન્ય પણ આવે, 1, 2, 3, 4, 5 આમ અનંત સુધી ધન સંખ્યાઓ પણ આવે. બીજું -1, -2, -3, -4 આમ ઋણ સંખ્યાઓ અનંત સુધી આવે. યાદ રાખવાનું, પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓનો સમાવેશ થાય કે જેમાં 0 પણ હોય, ધન સંખ્યાઓ પણ હોય 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી, અને ઋણ સંખ્યાઓ પણ હોય -1, -2, -3, -4 એવી રીતે અનંત સુધી, બરાબર છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓનો આ પૂર્ણાંક સંખ્યા કહીશું આપણે, આ બધી પૂર્ણ સંખ્યાઓ કહીશું આપણે, અને આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું આપણે. યાદ રાખવાનું, બરાબર છે. પ્રાકૃતિક સંખ્યા એવી છે કે જેની અંદર ઋણ પણ આવે છે, પ્રાકૃતિક સંખ્યા એવી છે કે જેની અંદર ધન સંખ્યાઓ બધી આવશે. પૂર્ણાંક સંખ્યા એવી છે કે જેની અંદર ઋણ પણ સંખ્યાઓ આવશે, શૂન્ય પણ આવશે અને ધન સંખ્યાઓ પણ આવશે, બરાબર છે. એટલે ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય કે આ જે સવાલ છે એ સાચો છે કે ખોટો છે, બરાબર છે. જોજો કે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, બરાબર. ધારો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી આ બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય ખરી? તો કે હા છે, કે આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે, બરાબર. પણ તમને એવું પૂછે છે કે શું બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના. કેમ? તો કે બધી પૂર્ણ સંખ્યામાં 1, 2, 3, 4, 5, 6, 7 આ બધી પ્રાકૃતિક સંખ્યામાં આવેલી છે, પણ જે શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવેલી નથી. એટલા માટે બધી પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં, બરાબર. એવી રીતે એવું બી પૂછે કે શું બધી પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ છે? તો કે હા, કે આ બધી 0, 1, 2, 3, 4, 5, 6 એ બધી આમાં આવેલી છે કે નહીં? તો કે હા. તો કે પૂર્ણ સંખ્યા છે બધી પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા કહેવાય. પછી એવું બી પૂછે કે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય? તો કે એ બી સાચું છે. જો 1, 2, 3, 4 બધી સમાયેલી છે, બરાબર. આ બધી સંખ્યાઓ એકબીજાને આવી રીતે કનેક્ટ કરે છે, બરાબર. આવા પ્રશ્ન પૂછી શકે. ઓકે, તમે આ જો લખવું હોય તો પોઝ કરીને વિડીયો લખી શકો છો, બરાબર. હવે આગળ જોઈએ. આપણે જોયું હમણાં કે ધન સંખ્યાઓ હોય, ઋણ સંખ્યાઓ હોય, પ્રાકૃતિક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય, બરાબર છે. સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યાઓ કઈ દિશા કઈ સાઈડ આવેલી છે, જમણી સાઈડ કઈ સંખ્યાઓ આવેલી છે, ડાબી સાઈડ કઈ સંખ્યાઓ આવેલી છે એ આપણે જોયું, બરાબર છે. હવે આપણે ફરી બીજી વાત કરીએ. હમણાં મેં તમને કીધું એ પ્રમાણે બીજી બી એક સંખ્યાનો પ્રકાર છે કે ભાઈ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. જો મિત્રો, જો તમને આ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા તો તમારે શીખવું હોય ને તમને ઘડિયા આવડવા ખૂબ જરૂરી છે, બરાબર છે. તમને ઘડિયા આવડતા હશો. જો ગણિત શીખવા માટે એકડા અને એકા તો ખૂબ જ જરૂરી છે. એના વગર આપણને કશું આવડે નહીં. જેવી રીતે આપણે ગુજરાતી વાંચતા શીખવું હોય તો આપણને કક્કો કે બારાક્ષરી આવડતું ખૂબ જરૂરી છે, બરાબર છે. એવી રીતે આપણે જો ગણિત શીખવું હોય તો આપણને એકડા અને એકા પરફેક્ટ આવડવા જરૂરી છે, બરાબર છે. એ તો આપણે કમ્પ્લીટ કરી લેવા જ પડે. ચલો આપણે વિભાજ્ય સંખ્યાની વાત કરીએ. વિભાજ્ય સંખ્યા એટલે શું? આપણને એના શબ્દના અર્થ પરથી ખબર પડી જાય કે વિભાજ્ય એટલે શું? જેનું વિભાજન થઈ શકે, બરાબર છે. જેનું વિભાજન થઈ શકે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ, બરાબર છે. જેમ કે આપણે લઈએ 12, બરાબર છે. તો 12 જુઓ, 12નું શું થશે? તો કે 12ને આપણે કેટલા વખત ભાગી શકીએ છીએ, એના અવયવો કેટલા પડે છે, બરાબર છે. જો 12 છે એટલે આપણે એક તો 12 એકા 12 તો થાય જ. બીજા કયા ઘડિયામાં 12 આવે છે? તો કે 2 6 12 આ પણ આવે છે. પછી બીજું શું આવે છે? તો કે 3 4 12 એ બી આવે છે, બરાબર છે. તો
તો કેટલી સંખ્યાઓ એને ભાગ વડે આપણે ભાગી શકીએ છીએ? 12ને 1 વડે પણ ભાગી શકીએ છીએ, 2 વડે પણ ભાગી શકીએ છીએ, 6 વડે પણ ભાગી શકીએ છીએ, 3 વડે પણ ભાગી શકીએ છીએ ને 4 વડે પણ ભાગી શકીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? એની જગ્યાએ આપણે 2 લઈએ. જો 2 એટલે શું થાય? 2 એકા 2 જ થાય. બરાબર છે. તો એનું વિભાજન વધારે વખત થતું નથી. તો અવયવોની સંખ્યા ગણવાની. આ બધા શું છે? એના અવયવો છે. આ બધા શું કહેવાય? એને અવયવો કહેવાય. બરાબર છે. તો જુઓ, આ 2ના અવયવો કેટલા થયા? તો કે આ 2 અને આ 1. બરાબર છે. 2 એકા 2. બીજા કોઈ ઘડિયામાં આપણે 2 આવે છે? 2ને કોઈ બીજી સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ? એવું વિચારવાનું. તો 2ને આપણે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. કાં તો 2ને આપણે 2 વડે ભાગી શકીએ. જુઓ, 2 એકા 2. બરાબર. કાં તો આપણે 2ને 1 વડે ભાગી શકીએ. 1 2 એટલે 2. ખબર પડી કે નહીં? ખ્યાલ આવ્યો? તો આપણે એ જોવાનું કે એ સંખ્યાને આપણે બીજી કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ. બરાબર છે. તો 2ને આપણે ખાલી આ 2 અને 1 વડે એટલા જ ભાગી શકીએ છીએ. જ્યારે 12ને, તો કે 12ને આપણે 12 વડે પણ ભાગી શકીએ છીએ, 12ને આપણે 1 વડે પણ ભાગી શકીએ છીએ, 12ને આપણે 2 વડે પણ ભાગી શકીએ, 12ને આપણે 6 વડે પણ ભાગી શકીએ, 12ને આપણે 3 વડે પણ ભાગી શકીએ, 12ને આપણે 4 વડે પણ ભાગી શકીએ. બરાબર છે. તો આપણે અવયવોની સંખ્યા ગણવાની. બરાબર. જો અહીંયા 2ના અવયવો કેટલા છે? તો કે 2 અને આ 1 એટલે કેટલા અવયવો થયા? એના 2 અવયવો થયા. બરાબર છે. જ્યારે 12ના જુઓ તમે, 12ના આ 1 પોતે, આ 1 2 3 4 5 અને 6. તો અવયવોની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. તો યાદ રાખવાનું, જે પણ સંખ્યા, કોઈ પણ સંખ્યા કે જેના અવયવોની સંખ્યા માત્ર કેટલી હોય? 2 હોય. યાદ રાખજો. એક સંખ્યા એ પોતે અને બીજી 1 એમ. બરાબર. એવી સંખ્યાઓ કે જેના અવયવોની સંખ્યા માત્ર 2 જ હોય, એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. શું કહીશું? અવિભાજ્ય સંખ્યા. અને એવી સંખ્યા કે જેના અવયવોની સંખ્યા 2 કરતાં વધુ હોય. કેટલી? 2 કરતાં વધુ. પછી 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય કે 12 હોય કે 10 હોય, આપણે નથી કંઈ લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો? એવી સંખ્યા કે જેના અવયવોની સંખ્યા 2 કરતાં વધુ હોય, 2 કરતાં આ જે અવયવો પડ્યા 12 1 2 6 3 4 અહીંના જે અવયવો પડ્યા એની સંખ્યા કેવી? 2 કરતાં વધુ હોવી જોઈએ. જો 2 જ હોય તો એને શું કહીશું? આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. બરાબર છે. અને 2 કરતાં વધુ હોય તો વિભાજ્ય સંખ્યા કહીશું. ઓકે. તો આપણે લખી દઈએ અહીંયા તો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેના અવયવોની સંખ્યા 2 કરતાં વધુ હોય. બરાબર છે. એને આપણે શું કહીશું? વિભાજ્ય સંખ્યા કહીશું. જેમ કે જોઈ લો આપણે 6. ફરી ઉદાહરણ લઈએ 6. બરાબર છે. 6ને આપણે કેવી રીતે લાવી શકીએ? તો જુઓ અહીંયા, એક તો 6 એકા 6 તો થાય. યાદ રાખવાનું, એક સંખ્યા પોતે અને એક 1 એ બંને શું અવયવ તો હોય ને હોય જ. આ સંખ્યા પોતે અને આ 1 એ બંને અવયવ તો બધી સંખ્યાના હોય જ. બરાબર છે. પછી બીજી કઈ સંખ્યા? તો કે 2 તરી 6. બરાબર છે. હવે જુઓ, આ એનો એક અવયવ આ થયો, 1 2 3 અને 4. કેટલા અવયવ થયા? તો કે 4 અવયવ થયા. તો આ 2 કરતાં વધુ છે કે નહીં? આ 2 કરતાં વધુ છે કે નહીં? 4 સંખ્યા 4 થઈ એટલે શું? 2 કરતાં વધુ છે. એટલે જ્યારે 2 કરતાં વધુ હોય તેને શું કહીશું? આપણે વિભાજ્ય સંખ્યા. શું કહીશું? વિભાજ્ય સંખ્યા. આવી રીતે તમારે લિસ્ટ બનાવવાનું અને ચેક કરતાં જવાનું તો આપણને એકદમ સરળતાથી યાદ રહી જાય. બરાબર છે. પછી આપણે લખીએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. બરાબર છે. બસ આવી રીતે કે જેના અવયવોની સંખ્યા માત્ર 2 હોય. કેટલી? જેના અવયવોની સંખ્યા માત્ર 2 હોય એને શું કહીશું? આપણે અવિભાજ્ય સંખ્યા. જેના અવયવોની સંખ્યા માત્ર 2 હોય. બરાબર છે. જેના અવયવોની સંખ્યા માત્ર 2 હોય એને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. બરાબર છે. એનું એક ઉદાહરણ લઈએ. જેમ કે 5. 5 બરાબર શું થાય? કે 5 એકા 5. બીજી કોઈ સંખ્યા છે કે જેના વડે આપણે 5ને ભાગી શકીએ? ના. બીજા કોઈ ઘડિયામાં 5 આવશે નહીં. એટલા માટે જો, એક આ સંખ્યા પોતે અને આ એક 1 એટલે કેટલા અવયવ થયા? તો કે માત્ર 2 અવયવ થયા. એટલા માટે આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. બરાબર છે. જો આપણે માન લો કે એને હવે ટ્રાય કરી જોઈએ. બરાબર છે. તો કે 1 છે એ શું કહેવાય? કે ના વિભાજ્ય કહેવાય કે ના અવિભાજ્ય સંખ્યા કહેવાય? કારણ કે 1 ગુણ્યા 1 જ થાય. બરાબર છે. એટલે એનો અવયવ 1 જ થયો. 1ની એક સંખ્યા 2 વખત ના લેવાની. બરાબર છે. ધારો કે હું 4 કહું છું, 4. બરાબર છે. તો 2 દૂ 4. પછી શું? તો કે 4 એકા 4. તો આના અવયવ કેટલા થયા? તો કે આ 2 એક જ વખત ગણવાનું. પછી આ 2 ના 3. બરાબર છે. એના અવયવ કેટલા થયા? 3. બરાબર છે. કેટલા થયા?
3. એટલા માટે આ વિભાજ્ય સંખ્યા કહેવાય. 2 કરતાં તો વધારે જ છે ને, બરાબર. હવે આ જે 1 છે એનો માત્ર એક જ અવયવ છે, બરાબર, એટલે વિશિષ્ટ સંખ્યા કહેવાય એને. 2 છે તો કે ભાઈ 2 એકા 2, તો આના અવયવ કેટલા પડ્યા? 2 જ અવયવ પડ્યા, બરાબર છે, એના કરતાં વધારે નથી, એટલે અવિભાજ્ય સંખ્યા કહેવાશે. પછી 3, તો 3 શું થશે? તો કે 3 એકા 3, બીજી કોઈ સંખ્યા છે જેનો ગુણાકાર 3 થાય? નથી. તો શું છે? એના બી 2 અવયવ છે, એટલે આ બંને શું છે? અવિભાજ્ય સંખ્યા છે. 4 તો કે વિભાજ્ય સંખ્યા છે, 3 અવયવ છે એટલા માટે. પછી 5 એ આપણે અહીંયા જોઈ લીધું, બરાબર છે. પછી આપણે 6ની વાત કરીએ, એ બી આપણે જોઈ લીધું, આ વિભાજ્ય સંખ્યા છે, અવયવ એટલા છે. 7 તો કે 7 એકા 7 જ થાય, 7 એકા ખાલી 7 જ થાય, બરાબર છે. તો શું થશે? તો કે આના 2 જ અવયવ છે, કેટલા? 2 જ અવયવ છે, એટલા માટે એને શું કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું, બરાબર છે. પછી 8, તો 8 માટે શું થશે? તો કે ભાઈ 4 દુ 8, 8 એકા 8, બરાબર છે. જોઈ લો તો કે 1, 2, 3 અને આ 4, કેટલા અવયવ પડ્યા? 4 અવયવ થઈ ગયા. તો આને શું કહીશું આપણે? વિભાજ્ય સંખ્યા કહીશું, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો તમને કમ્પ્લેટ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં, બરાબર છે. તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. હવે બધી સંખ્યાઓ માટે તમારો પ્રયત્ન કરવાનો 100 સુધી કે ભાઈ 13 છે 13, તો 13 એકા 13 થાય. બીજા કોઈ ઘડિયામાં 13 આવે છે? નથી આવતો, તો કે શું કે એના 2 જ અવયવ પડ્યા? 13 એકા 1, 13 અને 1, તો એને શું કહીશું આપણે? અવિભાજ્ય સંખ્યા કહીશું, બરાબર છે. 12ની આપણે વાત કરી દીધું. પછી 15ની વાત કરીએ. 15ની વાત કરીએ, જો 15 એટલે શું થશે? તો કે ભાઈ 15 એકા 15, પછી 3 પંચા 15, તો 1, 2, 3 અને 4 અવયવ થઈ ગયા, એટલે આપણે એને વિભાજ્ય સંખ્યા કહીશું, બરાબર છે. પછી એક વસ્તુ તમને કહી દઉં કે 2 સિવાયની એ તમને આગળ શીખવાડો. ચલો એ પડે તમારે એકી અને બેકી સંખ્યા તમારે જોવી પડશે. ચલો આ તમારે ઉતારી લો પોઝ કરીને વિડીયો, બરાબર છે. પછી આપણે આગળ જઈએ. ચલો હવે આપણે જોઈએ, પહેલાં આપણે શીખ્યા ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ. ધન સંખ્યાઓ છે સંખ્યા રેખા પર કઈ બાજુ હોય, ઋણ સંખ્યાઓ છે સંખ્યા રેખા પર કઈ બાજુ હોય, સંખ્યા રેખા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, બરાબર છે. એ બધું આપણે જોયું. પછી વિભાજ્ય સંખ્યા પણ જોઈ, અવિભાજ્ય સંખ્યા પણ જોઈ, બરાબર છે. હવે આપણે જોઈએ એકી અને બેકી સંખ્યા, બરાબર છે. એને આપણે બીજું બી કહી શકીએ કે અયુગ્મ અને યુગ્મ સંખ્યા, અયુગ્મ અને યુગ્મ સંખ્યા, બરાબર છે. બીજા નામ પર પણ ઓળખાતું હોય. તો પહેલાં આપણે જોઈએ એકી સંખ્યા. શું? એકી સંખ્યા. એને આપણે અયુગ્મ પણ કહેતા હોય, યાદ રાખવાનું. ઘણી જગ્યા પર એને અયુગ્મ પણ કહેતા હોઈએ છીએ, બરાબર. તો અયુગ્મ સંખ્યામાં કોણ કોણ આવશે? તો કે 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, 11 છે, 13 છે, 15 છે, 17 છે, 19 છે, 21 છે, આમ અનંત સુધી એક છોડીને એને આપણે શું કહીશું? એકી સંખ્યાઓ. યાદ રાખજો. જો 1 આવ્યો, પછી 2 છોડીને 3 આવ્યો, પછી 4 છોડીને 5 આવ્યો, પછી 6 છોડીને 7 આવ્યો, પછી 8 છોડીને 9 આવ્યો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવી રીતે આ બધી સંખ્યાઓ કેવી કહેવાશે? એકી સંખ્યાઓ કહેવાશે, કાં તો એને અયુગ્મ સંખ્યાઓ કહેવાશે, બરાબર. હવે આપણે જોઈએ બેકી સંખ્યા. કેવી? બેકી. એટલે આપણે બીજું શું કહીએ એને? યુગ્મ સંખ્યા. શું કહીશું? યુગ્મ સંખ્યા, બરાબર. તો જુઓ તમે, યુગ્મ સંખ્યા એટલે ધારો કે આ 1 પછી 2 છોડીને 3 આવ્યો, તો 2 શું કહેવાય? યુગ્મ સંખ્યા. તમે કહેશો કે સર આ 2 તો રહી ગયું, તો 2 શું કહેવાશે? તો 2 શું કહેવાશે? યુગ્મ સંખ્યા કહેવાશે. પછી 4 તો રહી ગયું, તો 4ને શું કહીશું? તો કે યુગ્મ સંખ્યા કહેવાશે, એટલે કે બેકી સંખ્યા કહેવાશે, બરાબર છે. પછી 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, આમ અનંત સુધી શું હશે? બેકી સંખ્યાઓ કે યુગ્મ સંખ્યાઓ, બરાબર છે. હવે આપણે ચર્ચા કરી લીધી. બીજું મારે તમને એ કહેવાનું હતું કે 2 સિવાયની કોઈ પણ યુગ્મ સંખ્યા, 2 સિવાયની કોઈ પણ યુગ્મ સંખ્યા કે બેકી સંખ્યા બધી કેવી હશે? વિભાજ્ય. કેવી હશે? વિભાજ્ય, બરાબર છે. એનું કારણ છે કે 2 તો શું થાય છે? 2 એકા 2 થાય છે, પણ 4 જુઓ તમે, 4 એકા 4 થાય છે, પ્લસ 2 દૂની 4 થાય છે. પછી 6 જુઓ તમે, 6 એકા 6 થાય છે અને 2 તરી 6 થાય છે. આ જેટલી બી સંખ્યાઓ છે ને આપણે એને 2 વડે ભાગી શકીએ છીએ, એટલે 2 એનો એક્સ્ટ્રા અવયવ થઈ જવાનો. શું થઈ જવાનું? એક્સ્ટ્રા અવયવ થઈ જવાનો. ધારો કે 8 છે, તો 8 એકા 8 થઈ ગયું, તો 2 ચોક 8 થઈ ગયું. જો આ 2 આવ્યો કે ના આવ્યો? ખ્યાલ આવ્યો? તો 8, 1 અને 2 એટલે 3 અવયવ તો એમ જ થઈ ગયા. 4ને તો ગણવાની વાત તો નથી આવી હજી, બરાબર છે. તો 3 અવયવ તો એમ જ થઈ જશે. એટલે 2 સિવાયની કોઈ પણ યુગ્મ સંખ્યા, એટલે 2 સિવાયની કોઈ પણ બેકી સંખ્યા આપણે એને શું કહીશું? વિભાજ્ય સંખ્યા. રેડી? આટલો ખ્યાલ આવી ગયો?
બરાબર છે, આ શીખી લીધું. હવે આને બી તમે પોઝ કરીને ઉતારી શકો છો. બરાબર છે. ઓકે, પછી હવે આપણે આગળ જઈએ. આપણે શું જોયું તો કે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, ધન સંખ્યા સંખ્યા રેખા પર કઈ બાજુ આવેલી હોય, ઋણ સંખ્યાઓ સંખ્યા રેખા પર કઈ બાજુ આવેલી હોય, પ્રાકૃતિક સંખ્યા શું છે, પૂર્ણ સંખ્યા શું છે, પછી પૂર્ણાંક સંખ્યા શું છે, વિભાજ્ય સંખ્યા શું છે, અવિભાજ્ય સંખ્યા શું છે, એકી સંખ્યા શું છે, બેકી સંખ્યા શું છે, અયુગ્મ શું છે, યુગ્મ શું છે, એ આપણે જોઈ લીધું. બરાબર છે. બાકીની બધી સંખ્યાઓના પ્રકાર છે, જેમ કે સમય સંખ્યા છે, બરાબર, અસમય સંખ્યા છે. જ્યારે આપણને જરૂર પડશે, કોઈ પણ ધોરણનો આપણો ટોપિક ચાલતો હશે ત્યારે તમને હું સમજાવી દઈશ. બરાબર, અત્યાર માટે આટલું બરાબર છે પ્રકારની અંદર. હવે આપણે જોવાનું છે, આપણે અત્યાર સુધી સરવાળો કરતા આવ્યા. બરાબર, સરવાળો કર્યો, બાદબાકી કરી, બરાબર, ભાગાકાર કર્યો, ગુણાકાર કર્યો, તમને બધાને આવડતા જ હશે. બરાબર છે કે કંઈ અહીંયા સરવાળો બાદબાકી ગુણાકાર તમને શીખવાડો છો તો ખૂબ વિડીયો લાંબો થઈ જાય. એટલા માટે હું વિચારીને ચાલું છું કે તમને સરવાળો બાદબાકી ગુણાકાર આવડે છે. બરાબર છે. ચલો, તો હવે આપણે ચિહ્નો વિશે શીખવાનું છે. બરાબર છે કે ભાઈ કેવા ગુણાકારમાં કેવું ચિહ્ન મુકાય, કેવા સરવાળામાં કયું ચિહ્ન મુકાય. બરાબર છે. તો આપણે એને થોડું ડિટેલમાં શીખવાનું છે. તો આપણે જોઈએ પહેલાં તો સરવાળાનો નિયમ. શું? સરવાળાનો નિયમ. સરવાળાનો નિયમ. તો સરવાળો ક્યારે કરવાનો એમ તમે તો અત્યાર સુધી શીખતા આવ્યા ને કે ભાઈ જુઓ સર 5 + 3 કીધેલું હોય એટલે સરવાળો જ કરવાનો એમ. પણ કેમ સરવાળો કરવાનો એ આપણે આજે શીખીશું. બરાબર છે. 5 + 3 એટલે 8 થાય. બરાબર છે. તો 8 બી પાસે તમે ધન લખ્યું તો ધન કેમ લખ્યો એ બધું શીખવાનું છે. બરાબર છે. જુઓ, જો બે સંખ્યાના ચિહ્નો સમાન હોય તો તે બે સંખ્યાનો સરવાળો થાય. શું થાય? સરવાળો થાય. બે સંખ્યાના ચિહ્નો સમાન હોવો જોઈએ. પછી અહીંયા આ વત્તા છે, આ વત્તા છે, એટલા માટે આપણે શું કર્યું છે? સરવાળો કર્યો છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર છે. જો અહીં મેં તમને પહેલાં કહી દીધું કે કોઈ સંખ્યા અગર ચિહ્ન નથી તો આપણે શું સમજવાનું? ધન સંખ્યા સમજવાની. ખ્યાલ આવ્યો? અહીંયા વત્તા મૂકેલા છે એટલે આ વત્તા જ છે, પણ અહીંયા નથી મૂકેલું તો બી એ વત્તા છે. ખ્યાલ આવ્યો કે મેં તમને પહેલાં કીધું કોઈ સંખ્યા આગળ કોઈ ચિહ્ન ના આપેલું હોય તો આપણે એને શું સમજવાનું? ધન સંખ્યા સમજવાની. બરાબર છે. પ્લસ આ જવાબમાં આપણે જે 8 છે 8 એની આગળ આપણે શું કર્યું? વત્તા કેમ મૂક્યું? તો જોઈ લો તમે. અહીંયા જવાબમાં જે સમાન ચિહ્ન છે તે મૂકવું. શું? જે સમાન ચિહ્ન હોય તે જવાબ મૂકી દેવાનું. તો આનાય વત્તા છે, આનાય વત્તા છે એટલે આપણે શું કર્યું? વત્તા મૂકી દીધા. જો એની જગ્યા પર જુઓ તમને આ -5 -3 આવું આપેલું તો બાદબાકી નહીં કરવાની. બરાબર છે. શું કરવાનું? આનો સરવાળો કરવાનો. કેમ કે આપણો નિયમ શું કહે છે કે જો બે સંખ્યાના ચિહ્નો શું હોય? સમાન હોય. શું હોય? સમાન હોય. જો બે સંખ્યાના ચિહ્નો સમાન હોય તો તે બે સંખ્યાનો શું કરવાનું? સરવાળો કરવાનો. બરાબર છે. એના વચ્ચે ગુણાકારનું ચિહ્ન ના હોય તોની વાત છે. યાદ રાખજો. બરાબર છે. ખાલી બે ચિહ્નો છે સમાન છે તો જવાબમાં આનો શું? જે સમાન ચિહ્ન હોય તે મૂકી દેવાનું. બરાબર. તો જો આ 5 પણ ઓછા છે અને 3 પણ ઓછા છે એટલે આપણે ઋણ કહીશું. 5 પણ ઋણ છે અને 3 પણ ઋણ છે એટલે 5 અને 3નો શું થાય? સરવાળો થાય. આ બી ઓછા છે અને આવો બી ઓછા છે તો 5 ને 3 કેટલા થાય? તો કે 8 થાય. બરાબર છે. હવે શું કીધું? જવાબમાં જે સમાન ચિહ્ન છે તે મૂકી દેવું. તો આમાં ચિહ્ન કયા છે સમાન? તો કે ઓછા. તો શું જવાબ આવશે આપણો? ઓછા 8. ખબર પડી કે નહીં? ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમારે જાતે લખીને ચેક કરી લેવાનું. જેમ કે જુઓ તમને એમ કીધું હોય કે ભાઈ -2 અને -4 શું થશે? તો કે આ ઓછા છે અને આ બી ઓછા છે, બંને ઓછા છે એટલે શું થવાનું? સરવાળો થવાનો. બરાબર. એટલે જે બી સમાન ચિહ્નો હોય તો શું થશે? સરવાળો થશે. તો -2 અને -4 2 અને 4 કેટલા થાય? 6 થાય. અને બે સમાન ચિહ્નો કયા છે? ઓછા. તો અહીંયા શું આવશે? ઓછા આવશે. રેડી? આટલો આપણને ખ્યાલ આવી ગયો? બરાબર છે. ચલો આપણે આગળ શીખીએ હવે બાદબાકીનો નિયમ. બરાબર છે. જોજો આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. આ નાના ચિહ્નોવાળી મેટર તમારો આખો દાખલો ખોટો પાડી દેશે. બરાબર. જ્યારે તમે 10મામાં આવશો અથવા કદાચ કોઈ 10માવાળો વિદ્યાર્થી જોઈ રહ્યો છે તો આ નાની વસ્તુઓ તમને ખૂબ જ નડશે જો ના આવડતું હશે તો. આખા દાખલાનો જવાબ તમને આખો ડિફરન્ટ આવશે. તમને ભલે સૂત્ર મોડે કરી દીધું હોય પણ સૂત્રનું સાદુરૂપ આપવું હોય તો પછી આપણને આ બધી વસ્તુઓ આવડવી જોઈએ. આ નાની વસ્તુઓથી સાદુરૂપ આવે. ગણિત એકદમ સહેલો વિષય છે.
જો તમને સાદુરૂપ આપતા આવડતું હોય તો ગણિત એકદમ સહેલો વિષય છે, બરાબર છે. આવા ચિહ્નોનું, વાદ, ભાગાકાર, ગુણાકારના જે નિયમો છે, આ બધા સાદુરૂપના જે નિયમો છે તમને બધા આવડી જશે ને તો ભાઈ તમારા માટે જે ગણિત છે એ એકદમ સહેલું થઈ જશે, ફટાફટ આન્સર આવી જશે, બરાબર છે. તો આપણે પહેલાં બધું બેઝિક ક્લિયર કરી લઈએ. ભાઈ તમને હું બધું ગણિત શીખવાડવાનો જ છું, બધા ધોરણનું આપણે લેવાનું જ છે, બરાબર છે. એ બધા ધોરણ તમને હું ભણાવવાનો જ છું. તો એ બધું ફટાફટ આવડી જાય એટલા માટે અત્યારે આપણે બેઝિક વસ્તુનું છે એ લઈ લઈએ, બરાબર. હવે લઈએ બાદબાકીનો નિયમ. બાદબાકીનો નિયમ, બરાબર છે. બાદબાકીનો નિયમ છે એ કેવો છે કે બાદબાકી ક્યારે કરવાની એમ, બરાબર. તો શું છે કે જો બે સંખ્યાના ચિહ્નો અસમાન એટલે જુદા જુદા એમ, એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, એક માઇનસ હોય તો બીજું પ્લસ હોય, એક ધન હોય બીજું ઋણ હોય, બીજું ઋણ હોય તો એક ધન હોય, એવી રીતે અસમાન, બરાબર છે. એટલે કે જુદા જુદા, શું કહીશું આપણે એને? જુદા જુદા હોય તો તે બે સંખ્યાની શું થાય? બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય, બરાબર છે. હવે આની વાત કરીએ. હવે જવાબમાં કયું ચિહ્ન મૂકવાનું સાહેબ? તો જુઓ, જે સંખ્યા મોટી હોય, જે બે સંખ્યાઓને બાદબાકી કરી એ સંખ્યામાં જે સંખ્યા મોટી હોય તેની આગળનું ચિહ્ન જવાબમાં મૂકવું. રેડી? જો હવે આપણે હું તમને સમજાવું. ધારો કે આપણે આની વાત કરીએ હમણાં, તો 5 પેલામાં વાત 5 + 3 છે, તો આપણે 5 - 3 કરીએ. સાહેબ આ તો આવડે ને, 5 + 3 તો આવડે, પણ હવે આપણે શીખવાનું જાણે બાદબાકી કેમ કરીએ છીએ આપણે? પહેલાં ડાયરેક્ટ અહીંયા ઓછા લખેલા એટલે બાદબાકી કરી જ નાખતા હતા, પણ હવે સમજવાનું છે આપણે કે બાદબાકી કરીએ છીએ શું કામ? તો કે બાદબાકી આપણે એટલા માટે કરીએ છીએ કે જો એક સંખ્યા ધન છે, મેં તમને કીધેલું કે કશું ના લખેલું એટલે શું સમજવાનું? ધન સમજવાનું. અને એક સંખ્યા કેવી છે? ઋણ છે. ખ્યાલ આવે કે ના આવ્યો? તો એક સંખ્યા ધન છે અને બીજી સંખ્યા ઋણ છે, બરાબર છે. તો એટલા માટે આપણે શું કરશું? એની બાદબાકી. બે અલગ અલગ ચિહ્નો છે, તો 5માંથી 3 જાય કેટલા રહેશે? 2 રહેશે, બરાબર. હવે આપણને શું કીધું છે કે જે સંખ્યા મોટી હોય તેની આગળનું ચિહ્ન મૂકવાનું. તો શું છે આની? કે 5 કેવા છે? કે ધન છે, તો આ કેવા કે આવશે? જવાબ ધન આવશે. અહીંયા પ્લસ ના લખો તો બી ચાલશે, વત્તા ના લખો તો બી ચાલશે, લખો તો બી ચાલશે, બરાબર છે. ચલો આપણે એનાથી ઉલટું આપણે શું કરીએ? -5 + 3. જુઓ હવે અહીંયા વત્તા આવ્યું તો આપણે શું સરવાળો થોડી કરવાના? ના, આપણે સરવાળો ના કરીએ. કારણ કે અહીંયા નિયમ શું છે આપણો ગણિતનો? તો કે જો ચિહ્નો અલગ અલગ હોય બે સંખ્યાના, આ ચિહ્નો બંનેના કેવા છે? અહીંયા એક ઓછા છે અને એક વત્તા છે, તો શું થશે? એની બાદબાકી થશે. તો પણ આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે, બરાબર છે. તો 5 એ મોટો અંક છે અને 3 એ નાનો અંક છે, તો 5માંથી 3 જાય તો કેટલા રહેશે? 2 જ રહેશે. પણ ફરક ક્યાં આવશે? તો કે જે સંખ્યા મોટી હોય તેની આગળનું ચિહ્ન. તો આ સંખ્યા કઈ મોટી છે? અંક કયો મોટો? તો કે 5. તો 5 આગળ કયું ચિહ્ન હોય છે? કે ઓછા. તો જવાબમાં શું આવશે? ઓછા. તો અહીં ડિફરન્ટ પડી ગયું કે ના પડી ગયું? ખ્યાલ આવ્યો? બરાબર છે. તો આના માટે આપણે આ બેઝિક શીખવાનું છે, બરાબર. જો આ આપણને ના આવડે ને તો પછી ગણિતમાં આપણે કાચા રહી જઈએ, બરાબર. ધારો કે હું અહીંયા લખું છું કે ભાઈ -12 અને +4. તો હું આ 12 ઓછા છે અને 4 એ વત્તા છે, તો 12માંથી 4 જાય તો કેટલા રહે? 8 રહે. અલગ અલગ ચિહ્નો છે એટલે બાદબાકી કરવાની. મોટી સંખ્યા કઈ છે? તો કે 12. એની આગળ ચિહ્ન કઈ છે? ઓછા. તો જવાબમાં શું આવશે? ઓછા. ઓકે, આવી રીતે તમે અલગ અલગ સંખ્યા લઈને ચેક કરી શકો છો, બરાબર છે. ચલો પોઝ કરીને તમે ઉતારી લો, તમને કામ આવે, બરાબર. બીજી વસ્તુ હવે ચલો આ સરવાળોનો નિયમ શીખી ગયા આપણે, બાદબાકીનો નિયમ પણ શીખી ગયા, બરાબર. હવે આપણે વાત કરવાની છે ગુણાકાર અને ભાગાકારના નિયમની, બરાબર. એટલે ખાલી સરવાળો અને બાદબાકી શીખીએ રાગ આવે નહીં, બરાબર છે. આપણે થોડું વધારે શીખવું પડશે જેથી આપણને આગળના ધોરણોમાં કોઈ તકલીફ ના પડે, બરાબર. ચલો લેક્ચર થોડો લાંબો થઈ જશે પણ થોડી વાર ટકીને બેસતું તો આગળ વધાય, બરાબર છે. 4-4, 5-5 મિનિટ બેસીને કોઈ આગળ વધી નથી જતું, બરાબર. જે લોકો ના કરી શકે આપણે કરી શકશું ને તો જ આપણે આગળ વધશું, બરાબર છે. નહીં તો આપણે ઝુંડમાં રહીશું, લોકો જે કરે છે એ જ કરીશું ને તો પછી આપણે લોકો વચ્ચે જ રહીશું. લોકો કરતાં આગળ નીકળવું હોય તો લોકો જેટલું કરે છે એના કરતાં થોડું વધારે કરવું પડશે કે નહીં, તો આપણે જઈશું, બરાબર. મતલબ 2 જણ દોડતા હોય, બરાબર છે, તો આ જેટલું દોડે છે એટલું જ આ દોડશે તો શું એ આગળ વધી શકશે? ના,
એની બાજુવાળો જે દોડે છે એના કરતાં આને વધારે થોડું દોડવું પડશે તો જ આગળ નીકળશે, બરાબર છે. એટલે 10-10 મિનિટ તો બધા બેસે, આપણે થોડું વધારે બેસવું પડશે બધા. ઓકે, ચલો આપણે જોઈએ ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ, બરાબર છે. ગુણાકારનો નિયમ તો શું, ચિહ્ન ગુણાકાર હોય એટલે ગુણાકાર કરવાનું હોય, બરાબર છે. પણ ચિહ્નોની વાત છે, ગુણાકાર લખેલો એટલે ગુણાકાર તો કરી જ નાખવાનું, બરાબર છે. પણ ચિહ્નોની વાત છે, બરાબર છે. તો યાદ રાખવાનું કે જ્યારે કોઈ ઓછા સંખ્યા હોય એની જોડે કોઈ ઓછા સંખ્યાવાળો ગુણાકાર થાય તો એના જવાબમાં શું આવશે? ધન આવશે. શું આવશે? ધન, બરાબર. પછી કોઈ સંખ્યા વધતા હોય એની જોડે કોઈ વધતાવાળી સંખ્યાનો ગુણાકાર થાય તો શું જવાબમાં? ધન જ આવશે, બરાબર છે. કોઈ ઓછાવાળી સંખ્યા છે એની જોડે કોઈ વધતા સંખ્યાનો સરવાળો ગુણાકાર થાય તો શું આવશે? ઓછા આવશે જવાબમાં. પછી કોઈ વધતાવાળી સંખ્યા છે એની જોડે ગુણાકાર કોઈ ઓછાવાળી સંખ્યાનો થશે તો જવાબમાં ઓછા આવશે, ઋણ આવશે, માઇનસ આવશે, બરાબર છે. તો તમે અહીંયા ચોખ્ખું સ્પષ્ટ જોઈ શકો છો કે ભાઈ ઓછા ગુણ્યા ઓછા હોય તો વધતા થશે, વધતા ગુણ્યા વધતા હોય તો બી વધતા થશે. એનો મતલબ તમે શોર્ટમાં યાદ રાખી શકો છો કે સમાન ચિહ્નોનો ગુણાકાર હંમેશા કેવો હોય? કે ધન હોય. કેવો? ધન હોય. યાદ રાખજો, સમાન ચિહ્નોનો ગુણાકાર કેવો થાય? હંમેશા ધન થાય. ચાહે બે સંખ્યા ઋણ હોય, ચાહે સંખ્યા ધન હોય, બંને. તો શું આવશે જવાબ એનો? ધન જ આવશે, બરાબર છે. પછી તમે અહીંયા જોઈ શકો સ્પષ્ટ, ઓછા ગુણ્યા વધતા હોય કે વધતા ગુણ્યા ઓછા હોય બંનેમાં શું આવશે? ઋણ જ આવશે. શું આવશે? માઇનસ જ આવશે, બરાબર છે. તો શું આવશે? અસમાન ચિહ્નોનો ગુણાકાર હંમેશા કેવો હોય? હંમેશા કેવો હોય? ઋણ હોય. કેવો હોય? ઋણ હોય, બરાબર છે. ઋણ હોય કે ઋણ થાય, એક જ વસ્તુ છે, બરાબર. તો આપણે એક્ઝામ્પલ લઈએ. ચલો, ધારો કે 5 ગુણ્યા ઓછા 2, આ હું લખું છું 5 ગુણ્યા ઓછા 2, બરાબર છે. તો ગુણાકાર તો કરવાનો આપણે, 2 પંચા 10, બરાબર છે. પણ ચિહ્ન કયું મૂકવાનું એમાં કન્ફ્યુઝન થાય. તો આપણે જોઈ લો, એક સંખ્યા ધન છે તો કે આ ધન છે અને એક આ ધન છે, બરાબર છે. બીજી સંખ્યા કેવી છે? ઋણ છે તો કે આ ઋણ છે, આ ધન છે તો આ આવશે વત્તા ગુણ્યા ઓછા, આ વત્તા ગુણ્યા ઓછા. તો શું આવે? ઓછા. તો આપણે જવાબમાં શું આવશે? ઓછા 10. રેડી? આવી રીતે ધારો કે તમને કોઈ એમ કહે છે કે -7 ગુણ્યા -3, બરાબર. તો ગુણાકાર તો કરવાનો જ છે. જો ખાલી આટલું જ આપ્યું હોત તો આપણે શું કરતા? આ બંને ચિહ્નો સમાન છે એટલે સરવાળો કરી દેતા. પણ અહીંયા શું આપેલું છે? ગુણાકાર આપેલો છે, બરાબર છે. એટલે આપણે શું કરવું પડશે? ગુણાકાર કરવું પડશે. પહેલાં આપણે ગુણાકાર કરી લઈએ. તો 3 × 7 = 21, બરાબર છે. જો એકડા આ બધી વસ્તુ આવડી જોઈએ આપણને, બરાબર. એના વગર કશું ના થાય. હવે આપણે જોઈએ ઓછા ગુણ્યા ઓછા. તો ક્યાં આવ્યું ઓછા ગુણ્યા? તો કે ઓછા ગુણ્યા ઓછા. તો શું આવે? વત્તા. તો શું આવશે અહીંયા? વત્તા. એટલે લખો તોય ચાલે ને ના લખો તોય ચાલે. ખબર પડી? બરાબર છે. તો યાદ રાખવાનું, બે સમાન ચિહ્નો હોય તો એનો ગુણાકાર હંમેશા કેવો થશે? ધન થશે. કેવો થશે? ધન થશે. બે અલગ અલગ ચિહ્નો હોય, એક ઓછા હોય ને એક વત્તા હોય, કે ભાઈ એક વત્તા હોય ને એક ઓછા હોય, એમાં ક્રમથી કોઈ લેવા દેવા નથી, બરાબર છે. તો ઓલવેઝ એ સંખ્યાનો જવાબ શેમાં આવશે? તો કે ઋણમાં આવશે. કેવો? ઋણમાં, માઇનસમાં, બરાબર છે. યાદ રાખવાનો વસ્તુ. રેડી? ચલો, આના સિવાય બીજું અવિભાજ્ય અવયવ, બરાબર છે. અવિભાજ્ય અવયવ વિશે શીખવાનું, કારણ કે જ્યારે અપૂર્ણાંક સંખ્યાનો જ્યારે આપણે ગુણાકાર કે સરવાળો કે બાદબાકી આ બધી વસ્તુ કરવાની થાય, ખાસ કરીને સરવાળો કે બાદબાકી કરવાની થાય ત્યારે આપણે એમાં લસાની જરૂર પડે, બરાબર છે. લસાની જરૂર પડે ને ત્યારે આપણને શું કે લસા ગુસા કરતાં આપણને આવડવું જોઈએ. અને લસા અને ગુસા માટે એકદમ વસ્તુ વધારે જરૂરી શું છે? તો કે અવિભાજ્ય અવયવ, બરાબર છે. તો અવિભાજ્ય અવયવ કેવી રીતે કરવાના ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. કે પછી વિડીયો થોડો લાંબો થઈ જશે ને તમે થોડું કંટાળી જશો કે આપણે વધારે ખાઈ લઈએ તો પચે ખરું? ના પચે. તો જેટલું ખવાય, બરાબર છે, એટલું જ ખાવાનું. પછી વધારે ઉપરથી વધારે જબરજસ્તી ખાવા જઈએ તો ગડબડ થઈ જાય, બરાબર છે. જે ખાધેલું છે એ પાછું નીકળી જાય, બરાબર છે. એટલે આપણે આજે આટલું ખાધું એ બરાબર છે. પછી વધારાનું જે શીખીશું આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. સબસ્ક્રાઈબ કરશો એટલે જે બી વિડીયો આગળ આનાથી કન્ટિન્યુ કરીશ એટલે તમને અત્યારે એકદમ બે પાયાથી આપણે ચાલુ કર્યું છે, બરાબર છે. એટલે ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ બેઝિક એકદમ પાક્કું કરતા જઈશું, બરાબર છે. પછી તમે જે પણ ધોરણના હશે એના બધાના વિડીયો તમને મળી જશે. એટલે એ ગણિત તમને ફટ આવડી જશે, બરાબર છે. અને શું કહેવાય કે આ જે આપણી
ચેનલ છે બરાબર છે, ચેનલ પર તો વિડીયો આવશે જ, પણ આપણા જે શું કહેવાય કે ઓફલાઈન ક્લાસીસ પણ ચાલે છે, જે કંકુ થાંભલા ગોવિંદી બાયપાસ ચોકડી છે બરાબર છે, ત્યાં 100 મીટર છે સાપા રોડ ઉપર બરાબર છે, ત્યાં તમે શું કહેવાય ઓફલાઈન પણ ભણી શકો છો. ત્યાં પણ અમે છોકરાઓ પર ખૂબ મહેનત કરીએ છીએ બરાબર, વધારે સમય આપીએ છીએ. એવું નથી કે ભાઈ કલાક ભણાવીને છોડી દીધું, દરેક છોકરાને આપણે વધારે વધારે સમય આપીએ છીએ, પર્સનલી ભણાવીએ છીએ, એક જણ જોડે જઈને ભણાવીએ છીએ. એને શું મતલબ શેમાં પ્રોબ્લેમ છે, ટેસ્ટ લઈએ તો ટેસ્ટ લીધા પછી પણ એને સમજાવીએ છીએ. એટલે આ બધા પ્રકારની મહેનત કરતા હોઈએ છીએ બરાબર છે, એકદમ વધારે સમય આપીને. એટલા માટે તમે ઓફલાઈન ભણશો તો બી બહુ ફાયદો થશે અને તમને આ વિડીયો તો મળતો રહેવાનો જ છે બરાબર છે. પ્લસ આ ગણિતનું ચાલે છે, આગળ વિજ્ઞાનનું પણ બેઝિકથી આવશે, એના પણ ધોરણ વાઇઝ આપણે લઈશું. અંગ્રેજીનું પણ બેઝિકથી આવશે, એનું પણ આપણે ધોરણ વાઇઝ લઈશું બરાબર છે. અને જો તમારે ટ્યુશન ક્લાસ જોઈન કરવા હોય તો તમને આ જે સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાય છે એની પર તમે કોલ કરી અને એડ્રેસ લઈ અને તમે શું કે જોઈન કરી શકો છો બરાબર. અહીંયા વાહનોની પણ સારી અવર જવર છે, ગમે ત્યાંથી આવવું હોય તો સરળતાથી આવી શકે છે. જય હિન્દ.